કુટુંબ પ્રત્યે તમને રાગ છે, એ રાગના અંતર્ગત ફરજ બજાવી એ રાગનું જ વચન. એ લોકોનું એમ કેવું છે કે અમને નથી ગમતું ત્યારે પણ અમે ફરજ બજાવીએ છીએ. તો કેવી રીતે? તો એ અપનાપન છે. ત્યાં તો ચાલુ છે, એકત્વ તો છે. મારું ફેમિલી છે, ઈષ્ટ લાગે છે, તો એના આધાર પર રાગદ્વેષ થયા રાખે. તમે દીકરાને તમે ગુસ્સો કરો, થપ્પડ મારો, તો એ વસ્તુ ધારવાનો રાગ નથી. દેખાય તો થપ્પડ મારો છે, દ્વેષ છે, પણ અંદર તો રાગ છે. શું ધારવાનું? અને એ બધા રાગ દ્વેષ ના પકડવો. ક્યારેક રાગ, ક્યારેક દ્વેષ. એમાં પ્રોબ્લેમ શું છે મને ખ્યાલ નથી. છે એ સમજી પ્રોબ્લેમ શું છે. પ્રોબ્લેમ નથી એટલે કરવો ના કરવો, શું કરવું, શું છે. એ લોકોને એમાં ઉપાધિ લાગે છે, ઉપાધિ પણ લાગે છે. એ લોકોને એ વસ્તુનો એમ આવે છે કે આ આટલું તો હોવું જ જોઈએ ને, આ આમ તો હોય જ ને, આટલું તો. એટલે જે એની અંદર એ કર્તૃત્વની ને એવી ભાવના કરતી, આપણે એને એ વસ્તુની વાત કરીએ કે કોશિશ કરીએ ક્યારેક, તો એ વસ્તુ આવે કે ભાઈ આટલું તો હોય જ ને, આ જો સમજો અમે નહીં કરીએ તો કોણ કરશે? આ પણ આવે છે. એટલું તો હોય ને, એ તમારા લોકો બરાબર. તો એ એટલું જ તો હોય ને, એ કયા આધાર પર તમે કહો છો એટલું તો હોવું જોઈએ? કેટલું હોય શાના માટે? બીજું તમે એનો જવાબ તમે આપી દીધો કે ભાઈ અમે નહીં હોય તો કોણ કરશે. તો હું એમ કહું છું કે તમારે એક ગ્રસ્ત જીવનની આ જે પરિસ્થિતિઓ છે, એ પરિસ્થિતિઓ તો હોવામાં, એ ગ્રસ્ત જીવનની જે પરિસ્થિતિઓ છે હોવામાં પ્રોબ્લેમ ક્યારે છે? પરિસ્થિતિઓના હોવામાં પ્રોબ્લેમ નથી. આ તો એનાથી કઈ સ્વાધ્યાય બગડે છે, એનાથી શું થાય છે? અત્યારે તમે ગ્રસ્ત જીવનમાં છો ને, તો ગ્રસ્ત જીવનમાં જે ગ્રસ્તનો રાગ હોય, એ રાગની બહારમાં પ્રવૃત્તિ દેખાય છે, તો એમાં પ્રોબ્લેમ એ તો છે. તો છે, રાગથી પ્રોબ્લેમ નથી, પણ આપણે એટલે ક્યારેક સમજો અમે બે ઇન્ટરનલી સ્વાધ્યાય કરતા હોય તો વાત થાય કે સમજો આ તારો રાગ છે, એનો પ્રોબ્લેમ નથી, પણ તારું એની સાથે એકત્વ ચાલી રહ્યું છે, કે તું એમાં વિચાર કરે છે કે તું આમાં હું આને કરવું જોઈએ, મારી પ્રમાણે ચાલવું જોઈએ, તને એનાથી તકલીફ છે. તો એ વસ્તુ અમે એને સમજાવીએ તો ત્યારે એનું એમ કેવું છે કે તો તમે તો કંઈ કરતા નથી. એટલે એ લોકોનો એ વસ્તુ પર આવી જાય કે તમે તો એ વસ્તુમાંથી થોડા આમ થઈ જાઓ છો, તો પછી અમારે તો એટલું કરવું પડે ઓવરઓલ. તો એટલે એનું કંઈ કરવું પડે. તો હું એને એમ જ કહું છું કે કરો તમે, એનો પ્રોબ્લેમ નથી, પણ તમે એ ભાવ નહીં રાખો કે એ તમારી પ્રમાણે ચાલશે. તો એ વસ્તુ અમે સમજો, પણ આ વસ્તુ નહીં. એ લોકોને નિર્ણય કરવાનો છે કે તમે જે એકત્વ છે કે નહીં એ સમજો. હવે આટલું બધું લાંબુ નહીં કરો કે કરવું કે તમને તમારા દીકરા દીકરીઓ પ્રત્યે કે જે ફેમિલી પ્રત્યે જે બી કોઈ છે એના પ્રત્યે તમે કરવું તો જોઈએ કે એ તમે એ પર આવ્યા કે ભાઈ એકત્વ છે, તો છે એકત્વ. તો આ એકત્વ છે તો નહીં કરો કે અમારે એકત્વ બુદ્ધિ છે. એ પહેલા નક્કી કરો, દોષ નક્કી કરો કે આ એકત્વ બુદ્ધિ છે, બરાબર છે. હવે એકત્વ બુદ્ધિ છે એટલે અમે ચાહીએ છીએ કે આ મારા પ્રમાણે રહે, મારા પ્રમાણે કરે. પણ વસ્તુ સ્વરૂપે એ કહે છે કે કઈ રીતે તમારા પ્રમાણે કરે. એ વસ્તુ સ્વરૂપને તમે એક વાર સ્ટડી કરતા તો તમારું એકત્વ પણ ઢીલું પડવું જોઈએ. બસ આટલું જ કામ કરવાનું છે. તમે અત્યારથી જો એકત્વ સારી વસ્તુ થોડી છે કે, અને એ તો એને બી નહીં ગમતું હોય, બાળકોને બીજા કોઈને ના ગમતું હોય કે તમે એના કંટ્રોલમાં રાખવા માંગો. ઠીક છે, ગાઈડલાઈન આપી રહ્યા છો, મધર ફાધર તરીકે ગાઈડન્સ આપી રહ્યા છો, એમાં તમે નિમિત્ત છો, બરાબર છે. પણ નિમિત્ત તો સાઈડમાં રહી ગઈ. તમે તો એકત્વ બુદ્ધિ કરી છે કે ભાઈ તું મતલબ હું જે ચાહું એ તારે કરવું પડશે, તું મારો દીકરો છે, મારા પ્રમાણે ચાલવું પડશે, બરાબર છે. તો આ એકત્વ બુદ્ધિ છે, એના કારણે તમે દુઃખી થશો, એકત્વ બુદ્ધિના કારણે પરેશાન થઈ જશો. તો તમે એ અને પછી સ્વરૂપ સમજો. કોઈ કેવી રીતે કરી શકે કોઈની ઈચ્છા પ્રમાણે? હજારો વાર નક્કી થાય છે કે તમારી ઈચ્છા પ્રમાણે કંઈ થતું નથી, તો પછી આ એ તમે જે રૂટમાં કહે ને એ જ રૂટમાં, બરાબર છે, એ જ રૂટમાં કે તો પછી તમે એટલું તો નક્કી કરો કે મને કે માતા છું એટલે કહેવાનો રાગ આવે છે. પોતાને માતા માનશો ત્યાં સુધી રાગ આવવાનો જ છે, અને માતાનો રોલ હશે ત્યાં સુધી બી આવવાનો છે. જ્ઞાની પણ કોઈ લેડી હોય તો એ માતાનો રોલ ભજવે, બરાબર છે. આપણે માતાને સ્વરૂપ માનીને કરીએ છીએ, ફરક તો એટલો મોટો છે. પણ એ રોલ તો એ રોલમાં આવવાનું જ છે. તો એ રોલમાં એટલો તો સુધાર આવવો જોઈએ કે ભાઈ મને આવે છે રાગ કે દીકરો સારું ભણે, સારું આ કરે, કે સારી રીતે રહે, પણ એ રીતે નથી રહેતો તો એ કેવી રીતે રહે? એ દ્રવ્ય મારા પ્રમાણે કેવી રીતે પરિણમે? એટલો નિર્ણય તમારે કરવો પડશે. એ નહીં કરો તો તમારો ઝઘડો નહીં મટે. ખ્યાલ? તમે ભયથી ઝઘડો મટાડશો ને, એ મટ્યો નહીં કહેવાય.
પતિની સામે ના બોલી શકીએ, સાસુ સસરાની સામે ના બોલી શકીએ, એ કોઈ મતલબ નથી. એ તો બધું દબાયેલું કહેવાય. તમે આમાન્ય રાખો છો, રિસ્પેક્ટથી નથી કરતા, એ એક તમારી લૌકિક નીતિ છે, પણ એ કોઈ મટ્યું નથી. એટલે તમારે આનો વિચાર કરવો પડશે. આપણે આનો વોર વિસ્તારથી ચર્ચા કરી શકશો. કાલે તમારો નંબર છે. કાલે તમારો નંબર અમે બધા બેક સીટ એ લોકો પૂછશે નહીં, પ્રોબ્લેમ એ છે. તમારી બધી હિંમત અહીંયા જ આવે છે. તમારી બધી હિંમત અહીંયા જ દેખાય છે. એટલે પણ તમે રિપ્રેઝન્ટ કર્યું ને. હું સોનલને રિપ્રેઝન્ટ નથી કરતો, હજી again બોલું છું. હું ત્રણેયને કરું છું. એ લોકો ભલે એ અત્યારે જો ક્લેરિફિકેશન નહીં કરી. ના એવું નથી ભાઈ. એ લોકોને બોલવા દો. તમે કોઈ રીતે તમે તૈયાર છો. હમણાં સિમ્મી બેને શું કીધું કે એ લોકો જોઈએ જ નહીં, તો પછી મેં કીધું ઠીક છે. તો એટલે અમે ન જોઈએ. અને આંટીને એ લોકો હા એમ એ લોકો ડાયરેક્ટ પૂછશે એમ ડાયરેક્ટ. તમારી એટલે તમે હશે ને તમે વાયા તો મેં નહીં એમ. તો એ હા, એમ. પ્રમાણે રહેશે. પણ તો પ્રેઝન્ટેબલમાં શું કે હતું? ભાઈ મેં કીધું છે તો હા આપણે થાય છે કે પ્રેઝન્ટ નથી થતું. 1 to 1 એ લોકો અરે ડાયરેક્ટ સોલ્યુશન તો ન્યુટ્રલ જ મળે છે ને, તત્વોના બેઝ ઉપર મળે. બધાને અહીંયા કામ ક્યાં બેઝ ઉપર કોઈ જાય? બોલશે નહીં. હા, એટલે બધાને કામ આવે. તત્વોનો બેઝ ઉપર જ અચ્છા મળે. એવું તમને છે કે એકાઉન્ટમાં બોલતા નથી, ગ્રુપમાં બોલો એવું છે. તમને તમારા દીકરાઓ પ્રત્યે તમે એકત્વ બુદ્ધિ કરો છો, તો તમારા પ્રત્યે એમને એકત્વ બુદ્ધિ તો છે. તો જે બી સોલ્યુશન આવશે એ દરેકને આવવાનું છે, દરેકના કામ આવશે. તમારા જે લોકલ પ્રશ્ન હોય જે તમે પૂછી રહ્યા છો કે ભાઈ સ્વાધ્યાય કરતી વખતે શું થાય છે, છોકરીઓ સ્ટડી કરી રહી છે CA હા, નું. ઠીક છે. અને ઓલો પરેશાન કરે. હમ. એટલે મારે એને સાચવવા ઘરે રહેવું પડે. તો કે ચાલ સ્વાધ્યાય. ઉनको પેલા મને મારું ઘરનું તો કરવું હતું. ઘરના કરવામાં દેવ દર્શન બી વયા જાય, એટલું બધું તો એવું ઓલું નથી હોતું આપણે. હવે એ વસ્તુ તો આપણે કોઈ કાલે ઉપર છે. બહુ ભારે પ્રશ્ન છે. હા. તમારે આજે ને કાલે છે ને પછી solution અર્પિત મને પૂછશે કે તમારે આવું થાય છે કે નહીં. આજે આવું થાય છે તો તમે શું કરો છો? એટલે પછી લાંબુ ચાલવાનું છે. પછી ખબર પડશે. તમારે તૈયારી સાથે જ જવા. સાંભળો, અહીંયાથી Strong બની રિટર્નમાં પછી બસમાં સીટ ઓછી કરાવવાની કે કન્ટિન્યુ રાખવાની. જવાબ તો જે હશે એ હશે. જવાબ